હાય ગાઈઝ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈઝ જો કાલ અમારે જવાના મમેરું લઈને આમાં કયા કપડાં પહેરવાના એ તમને બતાવું. જવાથી તો બેઠો બેઠો કેવડો ખાયો, હેચકામ બેઠો બેઠો જો કપડો કાઢું તમને બતાવું કાલ કયો પહેર્યો. ગાઈઝ જો મારે પહેરવાના કુર્તી કાપડ રાજસ્થાની મારવાડી પહેરીને એવું જો રહ્યો કપડો. આ પહેરવાનું અમારે હા બતાવું કાઢી જો ગાઈસ કાઢી દીધા કપડાં. તમે ખોલીને બતાવું જેવો હી જો ગાઈસ કપડાં કાઢી દીધા. જો રાજસ્થાની પહેરીને કુર્તી કાપડ એવું આ મારે પહેરવાનું. હું નવી હાડી લાવી હતી તમને બતાવી હતી એ હાડી હંગાતી લઈ જઈયો. પેલા ઘેરથી તો આજ પહેરીને જશું કાલ સવારે અને એના પછી બદલવાની ઈચ્છા થાય ને સાડી તો બપોર પછી બદલી દેશું. જો કેવું લાગશે કાલ પહેરે તો. કાલનો બ્લોગ જોવાનું તો તમે ભૂલતા જ ના. આજો અમારે તૈયારી જેવી બતાવો. તીર્થના પપ્પા ચાવી જો અમારે તીર્થના દાદી મહેંદી મેકવાની હવે. એકાંશ ચોથી પૈસા લાયા મને હલવાઈ જો મહેંદી મૂકવાનું ચાલુ કર્યું અમે. આટલા આવ્યું મહેંદી મેકતા મેકતા. તમે વિડીયો આખો જોજો. ગાઈસ જો એક હાથમાં મહેંદી મેકી રહી. હવે ચાલુ કરું બીજો હાથ. ગાઈસ તો મેં કાલ તો મારા હાથમાં મહેંદી મેકી એના તીર્થના દાદીના હાથમાં મહેંદી મેકી છે. હવે 2 દિવસથી તો મહેંદી ચાલુ જ છે મારે તો મેકવાની. અને મહેંદી સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને વધુમાં વધુ શેર કરો. જો અને મારા હાથમાં જો મસ્ત કલર આવ્યો મહેંદીનો. જો ગાઈસ મહેંદી મેકી જઈ જેવી લાગી તમને કોમેન્ટ કરજો. ગરજો અમારે તિજોરી ફોન જોવી. તિજોરી બાજુમાં ઘરઘંટીના બાજુ અંદર પેશીને ફોન જોવો પાછું ઓછી કોણ બધો નાખીને ખૂણામાં ખૂણામાં બેસીને ફોન જોવી. ખૂણામાં પેશીને ફોન જોવાના. પપ્પા ઓર્ડર કાલનો કપડો ભરાઈ રાતે અવાશી તો રાતે આવી જશું. જતી થાય જો પપ્પા હેડ્યાથી થતા રેથી મમેરામ હવ રાતે મોડા આવશે કરશો ગયા નક્કી નહીં કઈ ગણે જ રહેશો. તીના પપ્પાની લક્કી મેં બર્થડે ઉપર ગિફ્ટ આલી હતી એ રહી. જો 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 ચિકન વાત ચાલુ તીત રવા દે નથી જો અમારે તીત લોક બગાડ દે ખાલી કે બાઈક કે તાર ઘેર મૂકવા જવાનું છે તકલીફ પડે એટલે તું આઈ કીધું અર્જુન કાકાને મૂકવા જવાનું હા આ પહેરી બીજા 3 જો લાયા હતા એક જો અંદર પડાય અમે એ લઈ ગઈ આ પહેરી કે બીજા પહેરી તીર્થના પપ્પા પણ નક્કી ના જા તીર્થના પપ્પા તો બૂટ પહેરી. હજુ હજી તૈયાર થાય સ્ટુડિયો તો જોઈ પણ ત્યાંથી જવું ના જવું નક્કી નહીં ને કારણ કે મોંમાં મોમેરું લઈને જવાનું હો પાહું કાલ નહીં મોંમાં ભણીનું મોમેરું લઈને અત્યારે એડવાન્સમાં હેડે એક દારો પહેલાં જ ગઈ જો તીર્થના પપ્પા તો જે ડીસા તીર્થના પપ્પા નવા કપડા લાવ્યા જો ગાઈસ ચા લાગ્યા કપડાં તારે હાલ જ લાયા કુર્તો
તીથા પપ્પા લાયા હતા 3 જોડ નવા કપડાં. હું 2 જોડ તો લઈ ગયા હતા રે. અને અમે 3જા જોડ મગાયા કપડાં કુર્તો પહેરવા માટે. કાલ જગેશ કપડાં અમારી ફોન જોવા ગજો કપડો ભરી દીધો ઠેલીમાં. હવે મેં કીધું અમે સવારે જશું એટલે લઈ જશું. તીથના પપ્પા રાતે ઘેર નહીં આવી તો ગઈ જો હું અત્યારે જમનામાં મહેંદી મેક કરવા આવી હું. જો સોફા ને બધું લઈ જવાના. અને જો અમારા તીથના દાદી બેસી ગયા સોફામાં. 2 સોફા 2 નહીં 2 સોળીઓના 2 સોફા 2 ભણીઓના. જમનામાં આવી કોના પિંક જોઈ. જો મારા મેદિંગ કલર જેવો આવે મસ્ત મારું. જો તીથના દાદી મેદિંગ કલર એ તો ધોઈ દીધી. અને મારે જો કાલવારી જો તીથના પપ્પાનો જો ગઈશ મેદી મેકવાનું ચાલુ કરી દીધી જમનામાં. અને જો ગાડી આવી. કાલ મમ્મીનું લઈને સવારે વહેલા પહોંચવા કે જવાના એટલે હે ને અત્યારે વાસણ ને બધું ગાડીમાં ભરીને જ મેકી દેશે. કાલ સવારે લક્ઝરી આવશે. ગજો જમનામાં ખાતે મેદી મેકી હજુ બેઠા પૂરવાનું બાકી. જો ગઈશ જમનામાં મેદી મેકી જઈ નવા હું જો ઘેર